અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે। આજે સવારથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, એટલે રોડ સાઈડમાં પડી ગયેલા ખાડામાં પાણી ભરાઈ ગયા છે। ત્યારે દાંડી રોડ પર 30 થી 40 બાળક ભરેલી સ્કૂલ બસ અચાનક ખાડામાં ખાબકી અને ત્રાંસી થઈ ગઈ, જેને કારણે અંદર રહેલા બાળકોના જીવ તાળવે ચોંટી ગયા અને તેઓ ચીસાચીસ કરવા લાગ્યા। ઘટનાની જાણ થતાં જ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને તમામ બાળકોનું કાચની બારીમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કરાયું હતું। જો બસ પલટી ખાઈ હોત તો બાળકોના જીવ પણ જોખમમાં મુકાયા હોત, પરંતુ બસ ત્રાંસી જ ઊભી રહેતા મોટી દુર્ઘટના ટળી। પ્રાપ્ત વિગત મુજબ દાંડી રોડ પર સાકીદ ચોકડી નજીક મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલની બસ કતારગામ વિસ્તારના બાળકોને લઈને સ્કૂલે જઈ રહી હતી, ત્યારે અચાનક ખાડામાં ખાબકીને ત્રાંસી થઈ ગઈ। ઘટના જોતા જ સ્થાનિક વાહન ચાલકો અને શિક્ષકો મદદ માટે દોડી આવ્યા હતા। બાળકોને એક પછી એક કાચની બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા। બાળકો સહી સલામત હોવાનું જાણવા મળ્યું છે। મોટી જાનહાનિ ટળતા સ્કૂલ સહિત લોકોએ રાહતનો શ્વાસ લીધો। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।